નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આણંદ જિલ્લાની દેવરામપુરા પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરાઈ. ઉમરેઠ તાલુકાના દેવરામપુરા ગામની પ્રાથમિક શાળામાં ધામધૂમથી 78મા સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી. 15 ઓગસ્ટ 2024ના રોજ ભારતના 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી તથા પૂજ્ય માતૃશ્રી ગંગા સ્વરૂપ પુષ્પાબેન ગોવિંદલાલ શાહના 72મા જન્મદિનની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે દેવરામપુરા ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં રાખેલ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. આઝાદીના પર્વની ઉજવણીના દાતા સ્વર્ગસ્થ ગોવિંદલાલ શંકરલાલ બેન દાજીભાઈ શાહ સમસ્ત પરિવાર શ્રીજી કૃપા તલાટીની ખડકી ઓટ દ્વારા સંપૂર્ણ ખર્ચ કરવામાં આવ્યો. આ આઝાદીના પર્વ પ્રસંગે તેમના મિત્રો, કુટુંબીજનો, તેમના સગા સંબંધીઓ સહિત શાળાનો શૈક્ષણિક સ્ટાફ, વડીલો, આગેવાનો, શાળાના બાળકો, આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ દિવસની ઉજવણી કરી હતી. કાર્યક્રમની શરૂઆત મહેમાનોનું સ્વાગત સન્માનથી કરવામાં આવી. વડીલોનું સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ધ્વજવંદન પુષ્પાબાના હસ્તે કરવામાં આવ્યું. માતૃ શ્રી પુષ્પાબાના 72મા જન્મદિન નિમિત્તે તિરંગા ફુગ્ગા આકાશમાં છોડી કેક કાપીને ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. સમારંભના અંતે સૌના માટે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી. એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સાથે જ શાળા સંકુલ તરફથી દાતાઓનો આભાર વ્યક્ત કરાયો હતો. રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, આણંદ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.